ધારી ગીરમાં વનરાજાનો શાહી ઠાઠ જોવા મળ્યો છે। હાઈવે ઉપર 1, 2 કે 3 નહીં પરંતુ એક સાથે 11 સિંહ છે તે હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યા છે અને પોતાની મસ્તીમાં ચાલ્યા જાય છે। આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયાનો કે જ્યાં સ્ટેટ હાઈવે પર એક સાથે 11 સિંહ હાઈવે પસાર કરી ક્રોસ કરી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો છે તે કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો। ત્યારબાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જ્યારે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હતા ત્યારે અચાનક છે તે એક સાથે 11 સિંહનું ટોળું છે તે રસ્તો ક્રોસ કરવા માટે આવ્યું હતું અને આ દ્રશ્ય જોતા જ વાહન ચાલકો પણ ગભરાઈ ગયા હતા। પરંતુ સમય સૂચકતા સાથે જ ધારી ગીરનો વન વિભાગના જે કર્મચારીઓ છે તે ત્યાં આવી ગયા હતા। તમે વિડીયોમાં જોઈ શકો છો કે જાણે આ વન વિભાગના કર્મચારીઓ એ ટ્રાફિક પોલીસની ભૂમિકા ભજવતા હોય એ પ્રમાણે તેઓ વચ્ચે ઊભા રહે છે અને શાંતિપૂર્વક સિંહો છે તે રસ્તો પસાર કરી અને સામેની બાજુ જતા રહે છે। હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિકો અને ત્યાંના વાહન ચાલકોએ વન વિભાગની આ કામગીરીની ખૂબ જ પ્રશંસા કરી છે અને તેની સાથે સાથે વનમંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરવામાં આવી છે અને તેમાં તેમને કહ્યું છે કે જે પ્રમાણે ધારી ગીર પંથકનો જે વન વિભાગ છે તેના કર્મચારીઓની આ પ્રશંસનીય કામગીરી છે કે જેના કારણે સિંહ પણ સુરક્ષિત છે અને આરામથી તેઓ રસ્તો પસાર કરી રહ્યા છે અને સરસ મજાની કામગીરી ત્યાંના વન વિભાગની થઈ રહી છે। આ પ્રકારની પ્રશંસા વન મંત્રી દ્વારા પણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં સતત સિંહોની સંખ્યા વધી રહી છે, એક સારી બાબત કહી શકાય, જેના કારણે માનવ વસાહતો અને આવી રીતે હાઈવે પર મોટે ભાગે અવારનવાર છે તે સિંહોના આટાફેરા જોવા મળતા હોય છે। પરંતુ હાલ આ સમગ્ર બાબતને લઈને અત્યારે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે। નમસ્કાર।